કેવા લાગી એમ કોમેન્ટ કરજો એમ તો કેવા લાગી એમ અચ્છા લાગી કે તો કેમ લાગી કે તો તમને કેવા લાગે એમ કોમેન્ટ કરજો કે ટાટા કી ગાલા હેલો યુટ્યુબ ફેમિલી કમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આઈ હોપ બધા મોજમાં છો હું પણ મોજમાં છું તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો બાકી તો બધાને જય શ્રી રામ બાપા સીતારામ અને જય દ્વારકાધીશ તો આપણે વિડીયો શરૂ કરી દીધો છે ધાબા ઉપરથી જોઈજો આજમાં મેં જો એવું લાગે છે વરસાદ જો એવું લાગે છે વિડીયો બહુ સારા તો નહીં બનતા હોય પણ તો તમારા બધા મહેનત કરું છું વિડીયો બનાવું છું ધર્મના વગીરના વિડીયો બનાવું છું ને આમને બનાવતો રહે ને હરરોય આ ચેનલમાં વિડીયો તમને મળશે ને જોવા મળશે તે હરરોય નાખું છું એ વિડીયો તો બધા સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરજો અને હરરોય ડેલી વિડીયો શૂટિંગ કરો ઘરે ઘરે એવો ઈ જ શૂટ કરું થાય જાતો નહીં એ જવાનું ટાઈમ નથી તો બહાર નથી નીકળતો વિડીયો બનાવું છું રોજ બ્લોગિંગ કરું છું બાકી તો ધાબા પર બેઠા છે સરસ જો પવન હવે મસ્ત અહીંયાથી ઊભા આવી એક બે દી પછી ચેલેન્જિંગ વિડીયો બનાવીશું આપણે ચેલેન્જ વિડીયો આવી જશે આ ચેનલ પર ચેલેન્જિંગ વિડીયો કરવાનો છે આપણે બે દિવસ કેમ કે તમે બધા સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરી રાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો ચેલેન્જિંગ વિડીયો આવી છે આપણે એક બે દી પછી ચેલેન્જિંગ વિડીયો જરૂર કરીશું ચેલેન્જિંગ વિડીયો બનાવીશું આપણે ચેલેન્જિંગ વિડીયો કરીશું ચેલેન્જિંગ વિડીયો કરીએ છીએ તો બધા કોમેન્ટ કરજો કેવો ચેલેન્જિંગ વિડીયો કરવો ચેલેન્જ વિડીયો કેવો કરવો એમ કોમેન્ટ કરજો બધા અને વિડીયો જો કે સારા તો નહીં બનતા પણ સારા બનાવવાની કોશિશ કરું છું અને કોશિશ આપણે કરશું વિડીયો સારા બનાવવાની કોશિશ કરશું બધા સપોર્ટ કરતા બાકી જઈએ નીચે પવન એમ આવે છે આજમાં ચાલો જય હાલો મિત્રો તમારા બધાનું સ્વાગત છે મારી સરસ મજાની ચેનલમાં અને આ છે આવી રીતની કંઈક આપણી વાડી તો જોઈજો કેમ છે લોકેશન ને જોઈજો બકાલું આપણું કપાસ છે ભીંડો છે ઓલકા ગવાર છે પછી એની ઓલકા તુરિયા છે અને આ એટલું ખાલી પડ્યું છે એમાં બકાલું નથી એમાં ખાલી કપાસ છે પણ એ મોડો કર્યો બાકી તો જમરૂખડી છે નાયરિયું છે ગામડામાં બધું મળે અહીંયા નાયરી છે ઓલે પર નાયર છે તો નાયર કોને કોને પીવા કોમેન્ટ કરજો હાલો તો આવી રીતની આપણી વાડી છે કંઈ અને બાકી તો મિત્રો આપણે વાડીએમાં આંટો મારવા આવ્યા વાડીએ તો આંટો મારી છે રાઉન્ડ લગાવી છે કેમ છે બધું વરસાદ કેમ કે વયો જશે તો આંટો મારવા આવી ગયા છે તો અહીંયા જેવો તેવો દી દેખાય ને આવી રીતનો કંઈક અહીંયા કોબીનો રોપ હતો નાખેલો અત્યારે પૂરો થઈ જશે ને અહીંયા રીંગણીનો રોપ નાખેલો છે ને રીંગણી હજી સોંપવાની છે આપણે અને ભીંડો વરસાદના લીધે પડી ગયો છે અને આ છે દેશી ભીંડો આપણો શીકુડી છે પણ શીકું નથી આવતા ને આ રીતનો આપણો કંઈક ભીંડો છે જોઈ જુઓ બસ આ ભીંડો આવવાની તૈયારીમાં જ છે પેલકા ગવાર છે અને અમુક ભીંડો પડી જશે ને આ કપાસ છે વિશાળી એકલે કેમ કે બકાલું તો આપણે જોઈએ અને બકાલા વગેરે મોજ ન આવે બાકી તો ગામડાનું આવું કંઈક હોય આશા કરું છું તમને ગામડાનો વિડીયો ગેમો હશે ને આ શોર્ટ પણ ગેમો હશે આવી રીતે કંઈક ગામડાનો કહવું હોય પાણી જુઓ તમે પાણી ચેક કરો એકદમ
હા ઉપર આવી ગયું. આ ઝાડ નાખેલી છે કેમ કે આમાં ઓલું ન પડે, એટલે કબૂતરા ન ગળે. નગર પાછા કબૂતરા આમાં મરી જાય, ગળી જાય તો કવામાં પાણી ઉપર આવે એટલે ઈંડા હોય એના, એ બધું મરી જાય. એટલે ઝાડ નાખી છે ઉપર. બાકી જો પાણી હાવ ઉપર આવી ગયું. એટલો વરસાદ આવ્યો ને પાણી હાવ ઉપર આવી ગયું. અને ઝાડ નાખેલી કઈ ગળે નહીં. કેવા લાગી એમ કોમેન્ટ કરજો એમ તો. કેવા લાગી એમ? અચ્છા લાગી કે તો કેમ લાગી કે તો અમે સચમાં પહેર્યા કે તો તમે એ પહેર્યા કે તો મેં પહેર્યા. કોમેન્ટ કરજો કે અને સબસ્ક્રાઇબ તો કરો કે તમે સબસ્ક્રાઇબ નથી કરતા એમ કે હા બધાય કરજો કે વિડીયો મસ્ત મસ્ત આવી છે કે અમારા વિડીયો તમને કેવા લાગે એમ કોમેન્ટ કરજો કે ટાટા કી ચાલો આવજો. ધાબા ઉપર પૂતા એક દીમાં એક દાન તો ધાબા ઉપર 2 વાર તો આવવું જ પડે કેમ કે આવી મોજ ન આવે ધાબા સિવાય. જો આમ પવન જો આજ જેવો તેવો દી બતાણો જો ધાબા જેવી કાંઈ મોજ ના આવે. હવા વાતાવરણ એવું કંઈક ફૂલ મોજ આવે. ચાલો કન્ટિન્યુ વિડીયો બનાવી. આપણે હુતા તો કેટલી ખતરનાક જગ્યા ઉપર આ પડખે જાય આ પડખે જાય એવું બે બાજુ પડે એવું છે. પહેલાની ઓલા ઉપર હુતો તો ફૂલ મોજ આવે.